આજની વાર્તા ક્રોધ આપણો શત્રુ. શ્રી વાસુદેવ, બળદેવ અને સાત્યકી વન વિહાર માટે પોતાના ઘોડા ઉપર બેસીને નીકળ્યા. જંગલમાં તેઓ રસ્તો ભૂલી ગયા. તેમણે એક વૃક્ષ નીચે રાત વિતાવવાનું નક્કી કર્યું. ઘોડા બાંધી દીધા. ત્રણેય એક પ્રહર ચોકી કરવાનું નક્કી કર્યું, જેથી બધાની સુરક્ષા થાય. પહેલો વારો સાત્યકીનો હતો. તે જાગતા રહ્યા. બાકીના બે સૂઈ ગયા. એટલામાં વૃક્ષ પરથી એક પિશાચ ઉતર્યો અને લડવા માટે લલકારવા લાગ્યો. સાત્યકીએ મુક્કા અને લાતોથી જવાબ આપવા માંડ્યો. એમાં સાત્યકીને કેટલીય જગ્યાએ વાગ્યું હતું, પરંતુ તે વખતે સાથીઓ અને તેની સાથે ચર્ચા કરવાનું તેને યોગ્ય ન લાગ્યું. આથી તેઓ સૂઈ ગયા. હવે બળદેવનો વારો હતો. તે જાગ્યા. પિશાચે તેમને પણ પડકાર ફેંક્યો તો સામે ગરમા ગરમ જવાબ મળ્યો. પ્રેતનો આકાર અને બળ વધતા જ ગયા અને બળદેવની બહુ બુરી બલી થઈ. હવે ત્રીજો વારો વાસુદેવનો આવ્યો. તેમને પણ પિશાચે પડકાર ફેંક્યો. તેઓ તો હસતા હસતા લડતા રહ્યા અને કહેતા કે તું ખૂબ મજાનો માણસ છે. મને ઊંઘ અને આળસથી બચાવવા માટે તું મારી સાથે મિત્રની જેમ મસ્તી કરે છે. પિશાચનું બળ ઘટતું ગયું અને તેનો આકાર પણ નાનો થવા લાગ્યો. છેવટે તે સાવ કંસારી જેટલો થઈ ગયો. ત્યારે વાસુદેવે તેને દુપટ્ટાના એક છેડે બાંધી દીધો. સવારે જ્યારે ત્રણેય જણ જવાની તૈયારી કરવા લાગ્યા, ત્યારે સાત્યકી તથા બળદેવે પિશાચ સાથે મલ્લયુદ્ધ થવાની ઘટના સંભળાવી અને વાઘેલાના નિશાન બતાવ્યા. વાસુદેવ હસ્યા અને દુપટ્ટાની છેડેથી પિશાચને છોડીને હથેળીમાં મૂકી દીધો. પેલા બંને આશ્ચર્યચકિત થઈ ગયા. વાસુદેવે બતાવ્યું કે તે પિશાચ બીજો કોઈ નહીં, પણ ક્રોધરૂપી કુસંસ્કાર હતો. ક્રોધને સામે એવો જ જવાબ મળતા તે વધે છે અને બમણો થઈ જાય છે, પરંતુ જ્યારે તેની ઉપેક્ષા કરીએ છીએ ત્યારે તે દુર્બળ અને નાનું થઈ જાય છે.